क्या कर रही हो तुम? मैं कवर गई फोन ना कवर बदले मारे हजक से काढशी હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? બધા મજામાં જ છો? આજે ફરીથી તમારા બધાને સ્વાગત છે એક અમારા નવા બ્લોગ વિડીયોની અંદર. સૌપ્રથમ તો પહેલાં બધાને જય માતાજી, જય જાનબાઈમાં. અત્યારે બ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું હતું ને આખો દી તો ઘરે હતી, પણ તોય બ્લોગનું સ્ટાર્ટિંગ કરવાની નવરાય તો નથી આવી. અત્યારે દી આઠમી ગયો છે ને આજે અમારે પ્રોગ્રામ છે, જવાનું થાય કે ન થાય નક્કી નથી છે બહુ, અને જઈશું તો બ્લોગ હોતે ઉતારશું. અને અત્યારે તો જોવો હું આથી બેસ આવી છે. हाय बधाई हाय, लाइक करो, शेयर करो, कमेंट करो અને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બોલતા આવડ્યું? તો આવડી ગયો. અદ્રસ બોલને નકલી. અને મારી મમ્મીની તો જો જેથી ડુંગળી નહીં ટમેટા સુધારે છે. અને મમ્મી તમે શું કરો છો? હું બનાવું સેવ ટમેટાનું શાક. ત્યાં શું બનાવે છે? આજ બનાવીશ શાક સાપડી. શાક સાપડી. અમારે પ્રોગ્રામમાં જવાનું થશે તો તમે ના નહીં ખાવ? અમે ના ખાઈશું. ના ખાઈશું. એ વાત સાચી. હા, જો જવાનું થશે ને તો એ મંચુરિયન બનાવવાનું છે. તમે ખાઈશું ના ખાઈશું? ના ખાઈશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધાય આવડે છે નહીં? એવું બને ન આવડે. તો કન્ટિન્યુ બ્લોગ બધાય બન્યા રહેજો. અરે મિત્રો, આપણે છે ને છાપડી કરવા આવી ગયા છીએ. જેમ કે તમને બધાને કીધું કે આપણે પ્રોગ્રામમાં જવાનું છે, એ તો બંધ છે કારણ કે મારી મમ્મી કાલ શાક સાપડી કરી છે. શાક સાપડી ખાઈને જજો ને, કાલ કરજો નહીં આરસી? હા, હવે બ્લોગ કરું બસ. જેથી તો સાપડી કરવાની છે, ના તો પાપડ પેડા હાલે કરવા માંડ કરવા માંડ ને. હું શાળા લેશો ગ્લોપે? બ્લોગે આયા સારા લેવાના આયા. સાપડી થઈ ગઈ છે ને. હા, આરસી બેઠી છે. આરસી કરવી પડી ને, પણ જો બધી થઈ ગઈ છે ને. તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કામ. હા, ગરમે ગરમ. જો વાળુનો સમય થઈ ગયો છે ને વાળું કરવા પણ બેસી ગયા છે. વાળું નાખવા જઈએ. સેવ ટમેટાનું શાક છે, શાક સાપડી કરી છે એમ તો કા બાબા? વેફર ખાવા એમ ને? હા, ઓલા પૂરી ફૂઈ કહેતા હતા કે અખે તાર પપ્પા એમ કે ને કે હાલો ખાવા, તો કે ના જાય બે જવું સોચીને કોઈ જઈને. હા હા, કા મમ્મી? પૂરી બેન. હા, પૂરી બેન મીનાકાજી બે આવવાનું. બે આવવાના છે. મીના કઈ તો કહેતા તેમ. મીનાકાજી કે તો કોરે છે બે જવું. હા, તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા રહેજો. જય માતાજી, જય જાનબાઈમાં. સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા બ્લોગ વિડીયોમાં. અને તમને બધાને એમ થતું છે કે અત્યારે અમે ક્યાં આવીશું. અત્યારે અમે આવ્યા છીએ આનંદીબેનના ઘરે. નહીં આનંદીબેન? હમણાંથી તો પણ તમારા ઘરે જ આવવાનું થાય છે. કાલે આવ્યા હતા, આજે આવ્યા છીએ. આજે એને ઘરે સત્સંગ છે તે આપણે સત્સંગમાં આવ્યા છીએ. તો હવે આપણે ફરીને જ પાછા સત્સંગ. હા હા, લ્યો લ્યો. જય માતાજી ને જય જાનબાઈમાં કહી દો. વાહ ભાઈ વાહ. તો હવે આપણે ફરીને જ પાછા સત્સંગ શરૂ થશે ને ત્યારે જ પાછા મળશું. તો કન્ટિન્યુ બ્લોગમાં બધા બન્યા રહે. ફાઇનલી ગાઈસ, અત્યારમાં જોવો સત્સંગ શરૂ થઈ ગયો છે ને. હવે આપણે તમને બધાને છે ને બહાર સત્સંગ શરૂ છે ને એને બધાને બતાડવી. જો સત્સંગ શરૂ થઈ ગયો છે. સત્સંગ શરૂ થઈ ગયું છે ને. તમારા ગામમાં સત્સંગ કરે છે કે નહીં કોમેન્ટમાં જરીક કહી દેજો.
અમારા આનંદીબેને જો પણ બ્લોગ શરૂ કર્યો છે. એ તો જો કે એમનો ને ઉતારે છે. ઓલી બાજુ કાંક અલગ ધૂન હાલે છે ને આ બાજુ પણ કાંક અલગ ધૂન જ હાલે છે. તમે ક્યાં સંતાણા સંતાણી મારા સોટીલા ગામમાં આપણે સંતા કુકડી રમીએ જો તે દાવે આપણે કોને દઈએ જો તે દાવે આપણે મેલડી માને દઈએ મેલડી માં તમે ક્યાં સંતાણા મોરે સંતાણી મારા